કચ્છમાં જકાઉના ઇબ્રાહિમ બેડ વિસ્તારમાંથી શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા। બીએસએફને બેડ વિસ્તારમાંથી ડ્રગ્સના 11 બિનવારસી પેકેટ મળ્યા। ગતરોજ સર્ચ દરમિયાન દરિયા કિનારેથી આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા। તો અગાઉ આ વિસ્તારમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સ પણ મળી આવ્યા। શંકાસ્પદ ડ્રગ્સ મળવા મામલે બીએસએફ અને સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન હાલ જોવા મળી રહ્યું છે। તો જખાઉમાં ઇબ્રાહિમ બેડ વિસ્તારમાંથી શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ બીએસએફને બેડ વિસ્તારમાંથી 11 બિનવારસી પેકેટ મળ્યા છે। ગતરોજ સર્ચ દરમિયાન દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા। અગાઉ આ વિસ્તારમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સ પણ મળી આવ્યું છે। સંવાદદાતા નીતિન ગરવા ફોન લાઈન પર છે। નીતિન, 11 જે શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળ્યા તેને લઈને વધુ શું વિગતો મળી રહી છે? જે પેકેટ છે તેની ઉપર શું નામ લખવામાં આવ્યું છે? સરહદ પારથી જ આ પ્રકારે ડ્રગ્સની ઘટનાઓ બની છે તે વાત તો સાચી, પરંતુ હાલ વધુ શું અપડેટ્સ? હજી કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં અવારનવાર જે ડ્રગ્સ પેકેટો મળી આવતા હોય છે, ત્યારે ફરી એક વખત ગઈકાલે જે છે તે બીએસએફને સર્ચ ઓપરેશન દરમિયાન જખૌના ઇબ્રાહિમ બેટ વિસ્તારમાં 11 જે બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે। અગાઉ પણ આ વિસ્તારમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સના પેકેટો જે છે તે મળી આવ્યા છે। જો આંતરરાષ્ટ્રીય બજાર કિંમતની વાત કરવામાં આવે છે તો આ ડ્રગ્સની જે કિંમત છે તે કરોડોમાં હોય છે। ડ્રગ્સ મળવાના મામલે જે છે તે હાલ બીએસએફ અને સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં વધુ સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધર્યું છે। જી આભાર નીતિન, સમગ્ર માહિતી બદલ।